નમસ્તે દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે કોઈ પણ પ્રકારની એડવાઇસ વગેરે તો નથી કરવાની, પણ એક નવા વિષય ઉપર ને વિડીયો કરવાનો છે. આ વિષય છે, હાલમાં તમામ બાર એસોસિએશનોની ચૂંટણી આવી રહી છે. તો આ ચૂંટણીમાં અમારા જૂનાગઢ બારની તો નથી, કારણ કે અમારે આ બંધારણ પ્રમાણે દર 2 વર્ષે થાય છે એટલે. પણ જામનગર બારમાંથી મારી જુનિયર લોયર એકેડેમીની એક ખૂબ સ્ટુડિયસ સ્ટુડન્ટ અને જુનિયર લોયર શ્રીમતી રાધા રાવળિયા એલઆર તરીકેની ચૂંટણી લડી રહ્યા છે. આ કોઈ એમના પ્રચાર પ્રસાર માટેનો વિડીયો નથી, પણ વાત એટલી છે કે રાધાએ જીવનમાં પોતાના કૌટુંબિક લાઈફમાં ભણવા માટે, શીખવા માટે, જુનિયરશિપ તરીકે, લોના સ્ટુડન્ટ તરીકે, જુનિયર લોયર તરીકે અને જામનગર બારમાં ખૂબ જ સંઘર્ષ કરેલો છે. અને એટલા માટે આપણી બધાની, ખાસ કરીને લેડીઝની આ ફરજ આવે કે આપણે કરી ન શકીએ તો કમસે કમ જે કરે છે એને આપણે ટેકો આપીએ, નૈતિક રીતે અને જે રીતે એને જરૂર હોય એ રીતે. જામનગર બારમાં અને એલઆર તરીકેની પોસ્ટ માટે, ઇવન બાર કાઉન્સિલમાં મહિલા અનામત માટે રાધા ખૂબ જ રજૂઆત અને સંઘર્ષ કરી રહ્યા છે, લડી રહ્યા છે એમ કહું તો ચાલે. આમ તો મારી ઓફિસની વ્યક્તિ હોય અને મારા સ્ટુડન્ટ કે જુનિયર હોય એટલે ન લડે તો જ નવાય. એટલે પણ મને ખૂબ જ આનંદ છે કે એમણે મારી ઓફિસનું નામ ઉજાળ્યું છે, કારણ કે રાધાની વાત એકદમ સાચી છે. બાર કાઉન્સિલમાં પણ લેડીઝ અનામત, મહિલા અનામત હોવી અને આ સીટ ઇલેક્શનથી નહીં પણ સિલેક્શનથી હોવી એ બહુ જ જરૂરી હવે છે. કારણ કે ઘણા બધા બાર કાઉન્સિલના નિર્ણયો એવા હોય છે કે જે જોતાં લાગે છે કે કોઈ એક મહિલા હોય ને તો આ નિર્ણય લેવાય નહીં. એટલે એક નહીં, આમ તો 3 મહિલાની સીટની ઓછામાં ઓછી ત્યાં જરૂર છે અત્યારની સ્ટ્રેન્થ જોતાં, જેને માટે રાધા, કારણ કે બાર કાઉન્સિલની ચૂંટણી સાધારણ રીતે લડવી બહુ અઘરી છે, કોઈ પણ લેડી માટે તો અઘરી જ છે લડવી. અને તમારે જો અમારા અનુભવો, અમારી ઇનર બાય બર્થ જે હોશિયારી હોય એ બધાનો લાભ લેવો હોય તો તમારે અમને સિલેક્ટ કરવા પડે અને ઓનરરી પોસ્ટ આપવી પડે, મતદાનના અધિકાર સહિતની. એટલે એને માટે રાધા સંઘર્ષ કરી રહ્યા છે. અમારો જે વખતે સમય હતો તે વખતે તો આવી જરૂર નહોતી, કારણ કે બાર કાઉન્સિલના પ્રમાણમાં ઘણા સારા મેમ્બર્સ આવતા હતા અને દફતરીભાઈ, કક્કડભાઈ, આ બધાની સાથે અમે કામ કરેલું છે. હું બાર કાઉન્સિલની ડિસિપ્લિનરી કમિટીમાં પણ હતી દફતરીભાઈ સાથે 2 વર્ષ સુધી. એટલે એ રીતે પણ હવેનો આખો સિનારીઓ છે એ બદલાઈ ગયો છે અને એ બાર કાઉન્સિલ હવે બાર કાઉન્સિલ નથી રહી. એટલે અત્યારના સમયમાં એમાં પણ લેડી રિપ્રેઝેન્ટેટિવની બહુ જ જરૂર છે, જે સંઘર્ષમાં રાધાને મારો પૂરો સપોર્ટ છે. અને અત્યારે જે એલઆર તરીકે ચૂંટણી લડી રહ્યા છે એમનું એક જામનગરનું બાર એસોસિએશનની મિટિંગનું સ્ટેજ પરફોર્મન્સ વગેરે મેં જોયું, સાંભળ્યું અને રેગ્યુલરલી અમે ફોનથી પણ કોન્ટેક્ટમાં છીએ. એટલે એ રીતે જોઈએ તો કહું કે વકીલાતમાં જે જરૂર છે ને એ આ જ વસ્તુની જરૂર છે. લો ભણવાથી કે લો માટે એમ કહેવાય છે કે ઇટ ઇઝ નોટ ફોર રિમેમ્બરન્સ, ઇટ ઇઝ ઓનલી ફોર રેફરન્સ. કારણ કે તમારી પાસે ક્યારે કયો કેસ આવે એ તમને ખબર નથી, એટલે તમે શું વાંચો, કેટલું યાદ રાખો, ગાંડા થઈ જાઓ એવું કરો તો. પણ રાધામાં જે છે બાય બર્થ, જે એનામાં હિંમત છે, રજૂઆતની શક્તિ છે, સ્પષ્ટ વક્તા છે અને સત્યને વળગી રહેવાની એની જે તાકાત છે એ મને એમાં જુનિયર હેમાનું પ્રતિબિંબ દેખાય છે. એટલે હું ખૂબ જ ખુશ છું
કે જામનગર બારમાં રાધા ખૂબ જ આગળ આવે. જોકે સાધારણ રીતે આવી લેડીઝ હોતી હોય છે, એને કોઈ પણ ક્ષેત્રમાં આગળ આવવામાં બહુ જ હર્ડલ હોતી હોય છે, ને એ હર્ડલ મોટે ભાગે પુરુષો માટે જ હોતી હોય છે. કારણ કે શેક્સપિયરે જેમ કહ્યું છે કે જેલસી ધાય નેમ ઇઝ વુમન, એવી રીતે હેમા શુક્લએ એક વાક્ય બનાવ્યું છે કે ઈગો ધાય નેમ ઇઝ મેલ. એટલે કોઈ પણ આવી હોશિયાર, સ્પષ્ટ વક્તા, સાચી સ્ત્રી ખાસ કરીને આગળ આવે ને એ પુરુષોને બહુ રૂચતી કે સહન થતી બાબત નથી. એટલે રાધા માટે પણ ચડાણ કપરા છે, પણ રાધા બિલકુલ હિંમત ના હારતા. જામનગર બારમાં પણ સિનિયર્સ છે, સારા સિનિયર્સ છે, અને એ લોકોને પણ મારી વિનંતી છે, બિપિનભાઈ ઝવેરી, રાજ સાહેબ વગેરે બધાને, કે પ્લીઝ રાધાને જેટલી બને એટલી એને મોરલ સપોર્ટ કરજો. અને આ એક તો બારમાં હવે આવી વ્યક્તિઓ જ મેલ હોય કે ફિમેલ પણ બહુ ઓછી રહી છે કે જેનામાં કંઈ પણ પેલું કરવાની હિંમત હોય, જ્યુડિશિયરી સામે કે ગવર્મેન્ટ સામે કે કોઈક બાર કાઉન્સિલ સામે કંઈ પણ જગ્યાએ સાચી રજૂઆત કરવાની હિંમત હોય, કે નામદાર હાઈકોર્ટ સામે, એવા બહુ ઓછા હોય છે. એટલે તમે ન બની શકો તો કંઈ નહીં, કારણ કે દરેક વ્યક્તિ ન હોય, પણ જે હોય એને તમારો તન મન ધનથી તમે સાથ આપો, એને નૈતિક હિંમત આપો, એ પણ એક સારું જ પુણ્યનું જ કામ છે. એટલે બને એટલો સપોર્ટ કરજો. હું રાધા માટે ખૂબ જ ખુશ છું. રાધા, તમે આ જ રીતે જીવનમાં આગળ વધતા રહેજો. અને બીજું કે જીત હાર ઇલેક્શનમાં એ તો ઠીક, એ તો ગૌણ બાબત છે. એક જણા તો હારવાનું જ છે, બધા તો જીતવાના જ નથી. પણ રાધાએ જે આટલી ટક્કર આપી છે, રાધાનો એક જે ડર છે, એને જે વોટ્સએપ ગ્રુપમાંથી પણ ડિલીટ કરવામાં આવ્યા છે, અને વગેરે જે બાર એસોસિએશનના પોલિટિક્સ દરેક જગ્યાએ હોતા જ હોય છે, એ પણ રાધા સામે વાપરવામાં આવ્યા છે ને આવે છે. હું એનાથી ખૂબ ખુશ છું, કારણ કે આ રાધાનો એક ડર બતાવે છે, અને ત્યાં જ રાધાની જીત છે. જીત માત્ર ચૂંટણીમાં કે મતોમાં જ હોતી નથી. આપણું પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનું, આપણે સાચા છીએ એવું બતાવવાનું, અને બીજા પ્રતિસ્પર્ધી આપણાથી ડરે છે એટલું એસ્ટાબ્લિશ કરી દઈએ ને, એ પણ કોઈ પણ ફિલ્ડમાં જીત જ છે. પછી એ વકીલાત હોય, ઇલેક્શન હોય કે કોઈ પણ બાબત હોય. એટલે રાધા બિલકુલ ડરશો નહીં, બિલકુલ નિરાશ ન થજો, રિઝલ્ટ ઉપર બિલકુલ ફોકસ ન કરતા, કારણ કે એવું છે કે જેની જે લાયકાત એ પ્રમાણે રિઝલ્ટ આવશે. હું અમારા બારમાં પણ કહું છું કે જેવો પ્રજા તથા રાજા, તમે જેને લાયક હશો એ વ્યક્તિ તમને મળશે. એટલે કદાચ તમે ન પણ જીતો તો એ જામનગર બાર એસોસિએશનની મોટામાં મોટી કમનસીબી હશે, અગર તો એની લાયકાત નહીં હોય તમારા જેવી LR મેળવવાની. એટલે બિલકુલ નિરાશ ન થતા, અને આ જ રીતે કાયમ સત્ય વાત રજૂ કરી શકશો. આટલી 1 વર્ષ કરતાં પણ ઓછી જુનિયરશિપમાં રાધાએ ઘણી બધી રજૂઆતો, ઘણા બધા સુધારા, ઘણું બધું પેલું કરાવ્યું છે. એટલે એને માટે એક ખૂબ જ સારી વાત છે, ને આવા બને એટલા લોકો આપણા ફિલ્ડમાં આગળ આવે એ એક બહુ જ આનંદની વાત છે. જુનિયર લોયર એકેડમીનો મારો એક મને ફાયદો કે ફળ એ જ મળ્યું છે કે મારા વેરાવળના, કેશોદના, તાલાળાના જેટલા વિદ્યાર્થીઓ ગયા છે એ વકીલાતમાં તો સક્સેસ થયા જ, પણ એણે મને એમ કહ્યું છે કે તમારી પાસે આવ્યા પછી અમે ડર શું એ ભૂલી ગયા છીએ, અમે કોઈથી ડરતા નથી, બસ ત્યાં મારી મહેનત સફળ થાય છે. એટલે અને 43 વર્ષની મારી વકીલાત છે, એટલે એમાં મને એમ થાય કે 4 જુનિયર પણ જો હું આવા એકદમ નિર્ભીક અને સાચા આપીને જઉં ને, તો મારા પ્રોફેશને મને ઘણું આપ્યું છે, એનું કંઈક રેસિપ્રોકેટ મેં કર્યું કહેવાય. એટલા પૂરતો જ હું આ રાધાના સપોર્ટમાં વિડીયો લઈને આવી છું. રાધા, તમે આગળ વધો, હું ઓલવેઝ તમારી સાથે છું. ક્યાંય પણ અટકો, કંઈ પણ કામકાજ હોય તો જરૂર કહેજો. જામનગર બારને પણ મારી વિનંતી છે કે આવા જે માત્ર રાધા નહીં, માત્ર મારી જુનિયર છે માટે નહીં, માત્ર મારી સ્ટુડન્ટ છે એટલા માટે નહીં, પણ આવી જે કોઈ વ્યક્તિ હોય, આઈધર હી ઓર શી, તો પ્લીઝ એને સપોર્ટ કરજો, એને આગળ વધવામાં મદદ કરજો.
આપણે કાયમ રહેવાના નથી. આપણી ધરોહર, આપણી પરંપરા, આપણે આવા એડવોકેટ્સને, આવા જુનિયર્સને સોંપીને જવાનું છે. આપણને કોકે આગળ આવવામાં મદદ કરી છે ને આપણે કોકને મદદ કરવાની છે. એ એકમાત્ર હેતુથી કે આ વકીલાતનો વ્યવસાય, એની શુદ્ધતા, નૈતિકતા, પવિત્રતા, સચ્ચાઈ એ બધું જાળવવા માટે આવા જુનિયર્સને જો આપણે મોરલી સપોર્ટ કરશું તો જ એ જળવાઈ રહેશે. એટલે પ્રોફેશનને બચાવવો હોય તો પણ આવી વ્યક્તિઓને સપોર્ટ કરવી બહુ જરૂરી છે. તમારા પુરુષ તરીકેના અહમને બાજુ ઉપર મૂકીને પણ કંઈ પણ કામ હોય, મારે લાયક કંઈ પણ કોઈને મારો કોન્ટેક કરવાનો હોય તો રાધા તો ત્યાં છે જ, પણ મારો કોન્ટેક નંબર છે 9428014823 9428140823. વિશ યુ ઓલ ધ બેસ્ટ રાધા. અને બધા જ કેન્ડિડેટને, વડીલોને મારા પ્રણામ. ખાસ આવવાનું બનતું નથી પણ આવવાનું થશે ત્યારે ચોક્કસ જામનગર 12માં આંટો મારીશ. થેન્ક યુ વેરી મચ. જય હાટકેશ. હેવ અ ગુડ ડે.